અરવલ્લી જિલ્લાના સાટંબા તાલુકા મથકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સાટંબા હાઈસ્કૂલ પાછળ દારૂ પીવા બેઠેલા 4 શખ્સોએ ભેંસો ચરાવી રહેલા એક યુવક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. તો આ ઘટના બાદ સાટંબા પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી હતી અને આજરોજ તેમનું જાહેર સરઘસ કાઢી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તો મળી આવતી જાણકારી અનુસાર ગત સોમવારે સાટંબા ગામના પ્રવીણસિંહ પરમાર હાઈસ્કૂલ પાછળના ખેતરમાં ભેંસો ચરાવી રહ્યા હતા. તે દરમિયાન દારૂ પીવા બેસેલા રાહુલસિંહ ઉદયસિંહ સોલંકી, રાજેન્દ્રસિંહ ભૂપતસિંહ સોલંકી, રાજબહાદુરસિંહ દિલીપસિંહ સોલંકી આ તમામ રહેવાસી કાશિયાવાડ તાલુકો સાટંબા અને કીર્તિકુમાર લક્ષ્મણભાઈ ઠાકોર જે રહેવાસી આસપુર તાલુકો વીરપુર નામના 4 શખ્સોએ પ્રવીણસિંહને તું અહીં અમને જોવા કેમ આવ્યો તેમ કહી બીભત્સ અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ તેમણે પ્રવીણસિંહ ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તો આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રવીણસિંહ પરમારને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે વાત્રક ખસેડવામાં આવ્યા હતા. તો આ જીવલેણ હુમલાથી પ્રવીણસિંહના પરિવારમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે. તો પ્રવીણસિંહ પરમારે આ મામલે સાટંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તો ફરિયાદના આધારે સાટંબા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ઉપરોક્ત ચારેય આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા હતા અને આજરોજ પોલીસે આ તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ ઉપરાંત આરોપીઓનું સાટંબા બજારમાં જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું, જેની ગ્રામજનો દ્વારા પ્રશંસા કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.